તો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો આજે આપણે જવાનું છે અમદાવાદ થી કર્ણાટક ને કર્ણાટક જવાનું છે વિજયપુર ને. આમ જોવા જઈએ તો અમારી ભાષામાં અમે કેવી છે વિજાપુર, કેમ કે વિજાપુર એક અમદાવાદમાં આવ્યું છે અને એક કર્ણાટકમાં આવ્યું છે. તો આપણે કિલોમીટરની વાત કરું તો કિલોમીટર અમદાવાદ થી થવાના છે 1000 થી 1100 કિલોમીટર. અને આજે સવારે આપણે નીકળવાનું છે ને કાલે સવારે આપણે કર્ણાટકમાં માલ પહોંચાડવાનો છે. અને જો નહીં પહોંચે તો આપણું ભાડું કપાવવાની વાત છે. તો આપણે જોઈએ છે હવે કે આપણે અમદાવાદ થી કર્ણાટક જઈએ છીએ તો કાલ સવારે આપણે પહોંચીએ છીએ કે નથી પહોંચતા, કેટલા વાગે પહોંચીએ છીએ. અત્યારે સમયની વાત કરું તો 7 વાગ્યા છે. તો અત્યારે 7 વાગે આપણે નીકળી રહ્યા છીએ અને કાલ સવારે કેટલા વાગે પહોંચીએ છીએ તો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને કરી દેજો શેર. તો મિત્રો અત્યારે આપણે પહોંચે છીએ વડોદરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસના કટના પહેલા જે રેસ્ટ એરિયા આવે છે જગદીશનો આવે છે ત્યાં આગળ જોઈ શકો છો. આપણે ગાડીમાં ડીઝલ નખાવાનું છે. ગાડીમાં એક જ પોઈન્ટ ડીઝલ છે. આપણે આજે ડીઝલ નખાયું નથી અને ડાયરેક્ટ જ બરોડા એક્સપ્રેસ ચડી ગયા હતા. તો અહીંયા ડીઝલ નખાઈશું અને પાણી ભરીશું પછી આગળ નીકળીશું. અને અત્યારે સવારમાં તમે જોઈ શકો છો કે એટલી બધી ટ્રાફિક છે અહીંયા. એટલે ટ્રાફિક એટલે પબ્લિક વધારે છે આજે રેસ્ટ એરિયામાં, કેમ કે આજે રવિવાર શનિવાર છે. તો મિત્રો આપણે ઉભા રહીએ છીએ ડીઝલમાં. પછી ડીઝલ નખાવવા માટે તમે જોઈ શકો છો પંપ ઉપર આપણે આપણી ગાડી લગાવી દીધી છે ડીઝલ ભરવા માટે. અને કહી દઈએ આપણે કે હાલો આપણી ગાડીમાં ડીઝલ કરી નાખો ફૂલ. બરાબર, ફૂલ કરી નાખો આપણી ગાડીમાં. હાલો 4300 નો આવ્યો ને છે 4300 નું ડીઝલ આવ્યું છે. 4300 ડીઝલ 47 લીટર ડીઝલ આપણી ગાડીમાં આવ્યું છે. હવે નીકળીએ આપણે સેલ મારીને આગળ. તો મિત્રો આપણે ડીઝલ નખાઈને અને આગળથી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડવાનું છે. તો ડીઝલ નખાઈ દીધું છે ને આપણી ગાડીમાં જોઈ શકો છો તમે ડીઝલ ફૂલ થઈ ગયું છે. હજી કેટલા કિલોમીટર ચાલે છે. હજી આપણે અમદાવાદ થી અહીં સુધીના 73 કિલોમીટર કાપ્યા છે. 7 વાગે નીકળ્યા હતા અને અત્યારે 8:30 જેવું થયું છે. 1.5 કલાકમાં 73 કિલોમીટર કાપ્યા ડીઝલ નખાયું. હવે એક્સપ્રેસ ઉપરથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ચડી રહ્યા છે. તો મિત્રો આપણે ગાડી પાર્કિંગમાં લગાવીને પાદરાવટીને જે રેસ્ટ એરિયાનું આવે છે અહીંયા કણ આપણે નાસ્તા માટે ઉભા રહ્યા. જોઈ શકો છો કે એક્સપ્રેસ ઉપર કેટલું જોરદારનું બનાવ્યું છે. જોઈએ આપણે કંઈક નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી નીકળી, કેમ કે સવારથી આપણે કંઈ ખાધું જ નથી, ખાલી ચા પીને નીકળ્યા હતા ઘરેથી. ભૂખ લાગી જાય, થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી આગળ જશું. તો બને જોયું આપણે નાસ્તો કરવાનો છે રોયલ રજવાડીમાં. તો આપણે નાસ્તો કરવા તો બેઠા છીએ પણ નાસ્તો સવારમાં આપણે સવારે ઘરેથી નાસ્તો કરી નહોતા નીકળ્યા. તો અત્યારમાં નાસ્તો કરવા બધા સમોસા મંગાવ્યા અને ચા મંગાવ્યા. સમોસાના અને ચાના કેટલા થાય? એક સમોસાને એક ચાના 65 રૂપિયા. અમારે જેવા ડ્રાઈવર મિત્રોને તો મોંઘું પડી જાય. 65 રૂપિયામાં બીજા 65 રૂપિયા જો ઉમેરવીને તો જમવાનું થઈ જાય અમારું. શું કરીએ, એક્સપ્રેસ ઉપર બીજું કાંઈ મળતું નથી એટલે કરવું પડે. નાસ્તો કરી લો ગાય અને પછી પાછા આપણે રોડે ચડી જાય. તો મિત્રો આપણે ચા પાણી નાસ્તો કરીને આવી ગયા છીએ અને આરે આપણી ગાડી. આપણે હવે ચા પાણી નાસ્તો તો થઈ ગયો છે. તો હવે કાયગા રોડે ચડી જશું, કેમ કે કાલ સવાર પહેલાં આપણે કર્ણાટક પહોંચવાનું છે અને ગાડી આપણી ખાલી કરવાની છે. તો બહુ ટાઈમ પાસ થઈ ગયો છે આજે. કાયગા નીકળીએ હાલો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કીમ નહોતા ઉતર્યા. કીમથી આપણે ખારેલ ઉતરવાનું છે ને ખારેલનો બ્રિજ આવી ગયો છે. જો આમ ફરીને આમ જવાનું છે. ખારેલ ઉતરશું. અહીં સુધી ચાલુ છે, ખારેલ સુધી હજી આગળ રસ્તાનું કામ ચાલુ છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ખારેલથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉતરી ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણે ખારેલ વાળા સર્કલ આવી ગયા. આમ ગયા તો નવસારી જૂના હાઈવે બાજુ જશે ને આપણે આમ સાપુતારા નાસિક બાજુ આમ વળવાનું છે. તો આપણે આમ ટર્ન લઈ લઈશું. સવારથી લઈને અત્યાર સુધી અત્યારે વાગ્યા 1:38 થઈ છે. સવારથી અત્યાર સુધીમાં 1:38 થઈ છે અને આપણે અત્યારે હાલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉતરીને વઘઈવાળા રોડ બાજુ વળ્યા છીએ. કિલોમીટરની વાત કરું તો 270 કિલોમીટર કાપ્યા છે. કાલ સવારે પહોંચવાનું છે. જોઈએ હવે કાલ સવારે પહોંચીએ છે કે નથી પહોંચતા. હજી તો આપણે ખારેલથી વઘઈ બાજુ ટર્ન જ માર્યો છે. હજુ વઘઈના જે ઘાટિયા પાર કરવાના છે, સાપુતારાનો ઘાટ પાર કરવાનો છે અને પછી મહારાષ્ટ્ર આખું પાર કરીને કર્ણાટકમાં જવાનું છે. એ આપણે કેટલા વાગે પહોંચીએ છીએ વિડીયોમાં બને છે. પહેલા તો હવે તો લાગી છે ભૂખ, ક્યાંક જમવાનું ગોતવું પડશે. તો
મિત્રો આપણે જમવા માટે જુઓ તમે વાંસદાવાળા રોડ હતો અને અહીં વાડી છે, કઈ હોટલ છે, સહયોગમાં વાડી છે. મિત્રો આપણે જમવા બેઠા છીએ અને આપણે મંગાવી છે પંજાબી થાળી. તો કાંઈ કા મસ્ત જમી લઈએ. ચલો. તો મિત્રો વઘઈથી આપણે સાપુતારા બાજુ ટર્ન મારી દીધો છે અત્યારે, અને ટાઈમની વાત કરું તો 3:30 થયા છે અને અત્યાર લગીમાં આપણે 330 કિલોમીટર કાપ્યા છે. જમીન આપણે નીકળ્યા હતા અને અત્યારે હાલ પહોંચ્યા છીએ આપણે વઘઈ. વઘઈથી ટર્ન માર્યો છે સાપુતારા બાજુ. તમે જોઈ શકો છો સાપુતારા વાળો રોડ ચાલુ થઈ ગયો છે. જોઈએ હવે આપણે સાપુતારા કેટલી વારમાં પહોંચે છે. અત્યારે ટાઈમની વાત કરું તો 3:30 થયા છે અને હવે છેક લગી રોડ વાંકો ચૂકો છે અને ઘાટ વાળો છે. તો અહીંયાથી કમસે કમ 40-45 કિલોમીટર સાપુતારા છે. તો જોઈએ હવે સાપુતારા કેટલા વાગે પહોંચીએ છીએ. બરાબર, 3:30 થયા છે. સાપુતારા તો નહીં, આપણે કર્ણાટક પહોંચવાનું, પણ આ વાંકવાળા રસ્તામાં 40 કિલોમીટરમાં કેટલો ટાઈમ જાય છે જોવા માટે બને છે. તો મિત્રો આપણે જો સાપુતારા પહોંચવાયા છીએ, 5 કિલોમીટર બાકી છે સાપુતારા. આજે ઉપર જોઈ શકો છો તમે, એ આપણે અહીંયા ચડવાનું છે ઉપર. આખી ગાડી આપણે અહીંયા ચડાવવાની છે અને આગળ હવે ગુરુકૃપામાં ઈચ્છા તો છે ઉપર એની પર જોઈએ ઉભારીએ છીએ. ભીડ પાર્કિંગની જગ્યા છે ગુરુકૃપામાં, તો ઉભારીએ ને પછી હાલે જઈશું. 70 રૂપિયાની ટિકિટ લઈને સાપુતારા હિલ ચડી જઈશું. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ સાપુતારા અને અહીંયા ઘણા 70 રૂપિયાની ટિકિટ લે છે. જે સાપુતારાનો ટોલ નાકો ગણાય છે, તો અહીંયા 70 રૂપિયાની ટિકિટ આપણે લેવાની છે. કેટલા રૂપિયા પણ 70. તો મિત્રો આપણે લઈ લીધી 70 રૂપિયાની ટિકિટ. તમે જોઈ શકો છો 70 રૂપિયાની ટિકિટ. ને હવે આપણે ચડી જવાનું છે સાપુતારા. આપણે ચડી જઈએ ગાયક ગા. હાલો. મિત્રો 4:50 આપણે સાપુતારા હિલ ઉપર પહોંચી ગયા અહીં અને સાપુતારા આપણે પાર કરવાની તૈયારીમાંથી. તમે જોઈ શકો છો આ ચેકપોસ્ટ પાર કરવી એટલે આપણે સાપુતારાની બહાર નીકળી જશે. તો તમે આમથી આવો ને તો અહીંયા કણે 70 રૂપિયાની ટિકિટ લે છે. દ્વારકાધીશ હોટલ છેલ્લી ગુજરાતની હોટલ છે. પછી મહારાષ્ટ્રની બોર્ડર લાગી જાય, મહારાષ્ટ્રમાં એન્ટર થઈ જઈશું આપણે. તો આગળ પછી ચા હારી મળે ન મળે તો મસ્ત સાનો સબડકો મારી લેવી ને પછી આપણે મહારાષ્ટ્રમાં એન્ટ્રી મારવી. આપણે પહોંચે છીએ બોર્ડરે. આ છે મહારાષ્ટ્રની બોર્ડર અને હવે આપણે કાંટો માટો કરાવીને ગુજરાત મૂકીને મહારાષ્ટ્રમાં એન્ટર થઈ જઈશું. વજન બરાબર આવી જાય સારું, નકર મમરા ભરાઈ જશે અમારા. આપણે પહોંચ્યા છીએ વનીને. વનીથી આપણે ટર્ન મારવાનો છે પીપલગાંવ બાજુ. શેરડીવાળા રોડ જ જવાનું છે એટલે. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ પીપલગાંવ ને પીપલગાંવથી આપણે જવાનું છે નિફાળ. નિફાળથી પછી શેરડીવાળો હાઈવે ચાલીશું. અત્યારે જો આપણે પીપલગામમાં એન્ટર થઈ ગયા છીએ. તો મિત્રો આપણે નિફાળ આવ્યા હતા. નિફાળથી હોરા નાંદુર સિંગોટાવાળા રોડે નીકળે. આપણે યવલા ને શેરડી રહીને જતો 40 કિલોમીટર વધારે થતું હતું. તો આપણે હોરો રસ્તો હતો એટલે નિફાળથી વિંચોર આવ્યા, વિંચોરથી હોરી મારીથી નાંદુર સિંગોટાવાળા રોડે નીકળ્યા હતા. અને વાવી જો નાંદુર નિફાળથી વાવી આવ્યા અને વાવીથી નાંદુર સિંગોટાવાળા રોડે મળી ગયા. અને આગળ આપણને શેરડીને અહિલ્યાનગરવાળો રોડ મળી જશે. તો પછી આપણે આગળથી નગરવાળા રોડે ચડી જઈશું. તો અત્યારે ટાઈમની વાત કરું તો ટાઈમ 11:35 થઈ છે. 11:45 થઈ છે. અને આપણે હજી જમ્યા નથી. થોડો ઘણો નાસ્તો કર્યો હતો રસ્તામાં, પણ વિડીયો લેવાનું ભૂલી ગયો તો સોરી. તો બનાવી છે વિડીયોમાં. નાંદોર સિંગોટાવાળો જે નગરવાળો રોડ છે ઘણા બધા ડાયવર્ઝન આવે છે રોડે, કેમ કે છેકલજી રોડનું કામ ચાલુ છે એટલે બહુ ટાઈમ પાસ થયો આપણો. તો આવી રીતે બહુ મોટા ટાઈમ પાસ થઈ ગયા, કેમ કે છેકલગી રોડનું કામ ચાલુ છે અને આવી રીતે ડાયવર્ઝન બહુ આવે છે. સિંગલ લાઈન ચાલુ છે. તો
આપણે પહોંચ્યા છીએ અહિલ્યાનગર. ટાઈમની વાત કરું તો અત્યારે 1:45 થઈ છે. બહુ રોડ ખરાબ હતો, વાત જવા જો. લગભગ મેં હોય તો 45 કિલોમીટર એટલો રોડ ખરાબ હતો ને, 45 કિલોમીટર કાપવામાં 2-2.5 કલાક ઘૂસી ગયા મારે. હવે વગરનો રોડ ખરાબ હતો. માંડ આપણે અહિલ્યાનગર પહોંચ્યા છીએ. હજી તો આપણે 400 કિલોમીટર જવાનું છે. 150 કિલોમીટર મહારાષ્ટ્રમાં અને બીજું કર્ણાટકમાં. જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ આપણે.